આપણને કઈ શરમ લાગે ને એનું કઈ શરમ કઈ લાગે નહીં. શરમ હોય તો લાગે ને. નમસ્તે, કેમ છે બધાને? મારું નામ કલ્પેશ ચૌહાણ છે. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આ આપણા લીંબુ છે. આપણે 5 વીઘાનો લીંબુનો બગીચો છે. આજે આપણે લીંબુ ઉતારવાના છે. જોકે 3 દિવસથી કન્ટિન્યુ આપણે લીંબુ ઉતારીએ છીએ. સામેથી શરૂઆત કરી છે, અહીંયા પૂરા થાય છે. આ 4 હાર છે બાકી, આજમાં ઉતારવાની છે. તો આગળ વિડીયોમાં જોઈશું. પછી મજાક બહુ ફૂલ તડક્યો છે અત્યારે. અડધું ઉતારવાનું બાકી છે. હમણાં બપોર પહેલાં ઉતારી નાખવાના છે. આપણી બે બેનો કાર્ય લીંબુ ઉતારે છે એટલે આજ તો પૂરું થઈ જાય ઉતારવાનું. ઢગલો ને ઢગલો લીંબુના જુઓ, નીચે જુઓ, પથારો પાડી દીધો લીંબુનો. આ ગરમી છે એટલે લીંબુના ભાવ અત્યારે આવશે. આપણે માસીની લીંબુ વીણે છે આ બાજુ. અમે લોકો ઉતાર્યું છે, માસીને લીંબુ વીણે છે. તો હવે આપણે આવ્યા છીએ લીંબુ વીણવા. માસીને કંઈ ઉતારી નહીં, વીણી નહીં કે કંઈ એકલા એટલે બીજે કંઈ ઘણા આગળ પહોંચી ગયા છીએ આપણે. માસીને થોડાક લીંબુ વીણાઈ દઈએ આપણે. એક આ બાજુ બેઠું પણ કઈ હલ્લે મારતું ના બી દાડિયું કઈ. શું કરે એ જ ખબર નથી પડતી. એક તો મારી માસી જ છે પણ હવે કઈ કહેવાય તો નહીં દાડિયાને કઈ કામ કરો એમ. અમારા રીધિબેન આવી ગયા છે સા લઈને. મેં ક્યારના વિચારી છે કે સા આજે કેમ ન આવી. હેલો, હાલો સા પીવા. અમારા બેન આવી ગયા છે સા લઈને. 10:30 થઈ ગયા છે સા આવી ગઈ એટલે. અમારા રીધિબેન છે આવી ગઈ છે. હાલો ચા પી લી. હાલો નેહુ બેન ચા પીવા. મારે શાનું નામ પડે દોડવા મીને જોવો. આમાં શું વાર લાગે, બાનું મળવું જો અત્યારે. હાલો ચા પીવા. અમારે શાનું નામ પડે બેસી ગયા. કેવા બેસી ગયા જોવો બધા અહીંયા લાઈનમાં રકી બી મેક દીધું. આપણા માસી છે, બાજુ બેન છે તો શેરુમાઈ છે. રીધિબેન આપણને કઈ શરમ લાગે ને એનું કઈ શરમ કઈ લાગે નહીં. શરમ હોય તો લાગે ને. તો અત્યારે આપણે લીંબુ વીણવી છીએ. લીંબુ વીણવા કઈ હેલ્યો ના, થોડો કોઈ હાથ આમ વિયો ગયો તો તરત કાંટા વાગી જાય. તો નીચેથી આપણે નીચેથી કાઢવાના છે લીંબુ. વીણવામાં બહુ આકરું છે. તડક્યો એ તો લાગે. આમાં કાંઈ લીંબુડામાં કાંઈ પવન તો આવે નહીં, બફારો જ થાય એકલો. આ નીચે આ બધા લીંબુ છે એ બધા વીણવાના છે આપણે અત્યારે. બેનનું કામ સારું છે. ખૂણા ગોચીને લીંબુ તોડે છે. એ કે લીંબુ અત્યારે રહી ન જવું જોઈએ. પછી છોડવા ફર્યા છે. નેહુબેન અડધું કામ કરે. આવો તડક્યો હોય એમાં લીંબુ વેરી નાખ્યા. અડધું કામ હોય એમાં નેહુબેન. આખું કામ તો કઈ આવડે નહીં. અમારે નેહુબેન ને તડક્યો લાગી ગયો. એમ આવું થયું હે ને. તડક્યો લાગી ગયો છે અમારે નેહુબેન ને. એમાં લીંબુ હવે ઠેલીમાં જાતા ના. તો આપણા લીંબુ ઉતારી લીધા છે. હવે બાસકા વેવાનું શરૂ છે. હવે હાલો ઊભા થાવ ને. હવે લીંબુનું કામ અત્યારે પૂરું થઈ ગયું છે. 12:30 જેવું થયું છે. લીંબુ ઉતરી ગયા છે. હવે બધા ઠેલિયું વેવાની છે. બધી ઠેલિયું પડી. એક છોડ એક ઠેલી ભરાઈ ગઈ.